માતાજી મિત્રો, હું આવી ગયો છું પ્રાગટ્ય મેરડીમાના સાનિધ્યની અંદર ભગતના ગામમાં, એટલે કે મારા ગામની અંદર. આ મંદિર એટલું ઐતિહાસિક પૌરાણિક મંદિર છે કે માનવામાં આવે છે માતાજીની ઉત્પત્તિ આ જ જગ્યાથી થઈ હતી. અને આ છે મારા પરમ મિત્રો ભાઈ શ્રી દામોદરભાઈ ગોંડલિયા, અને સારા એવા ફોટોગ્રાફર છે, જાનકી સ્ટુડિયોના માલિક છે, સારા એવા વિડીયો એડિટિંગ કરે છે. અને આનંદની વાત એ છે કે આજે મને મળ્યા છે બહુ જાજા ટાઈમ પછી. મેં ઘણી વખત ટ્રાય કરી એમની પાસે ફોટોગ્રાફી શીખવાનો, પણ નથી શીખવાડ્યું. આજ તો શીખી જ લઈશું. અત્યારે મેં એમનો વિડીયો બનાવ્યો છે, આપણે એમનું મૂડ સારું હોય છે તો એ મારો વિડીયો બનાવશે. મળ્યા પછી મેલા નહીં મેં માવડી જોગણ તોળા જાપ, પછી પ્રસરે નહીં પાપ છોરું ઉપરમાં મેલડી. મહામાયા જોગમાયામાં મેલડીનું પ્રાગટ્ય સાનિધ્ય એટલે ભગતનું ગામ. અને ભગતના ગામની અંદર આજે મહામાયામાં મેલડીનો પાટોત્સવ હોય અને સૌ માનવ મેરામણ અત્રે ઉપસ્થિત થઈ હોય. માન સરોવરના કાંઠે બિરાજમાન મહામાયામાં મેલડી અત્રે સૌનું રક્ષણ કરે છે. એટલું જ નહીં, પણ જે કોઈ વ્યક્તિ આવે છે અહીં આવે છે ખાલી હાથે, પણ અહીંથી ખાલી હાથે જતો નથી. ગામના મોટા મોટા મોભી વ્યક્તિ અત્રે આજે માવડીઓ, બહેનો, દીકરીઓ બધા સ્વાગત કરવા માટે ઉપસ્થિત થયા છે, કારણ કે માતાજીનો પાટોત્સવ છે. અને આનંદ કોને ન હોય, ચારે કોર આનંદ 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 આનંદની હેલી છવાઈ ગઈ છે. એટલું જ નહીં, પણ ટૂંક સમયની અંદર બાપુ અત્રે ઉપસ્થિત થવાના છે. તો બાપુ આવી ગયા છે, અને બાપુની સાથે મહામંડલેશ્વર શ્રી 1008 રત્નેશ્વરી દેવી પણ અત્રે ઉપસ્થિત થયા છે, જે ભૂતપૂર્વક અહીં થોડા સમય પહેલાં દિવ્ય દેવી ભાગવત કથાનું રસપાન કરાવ્યું હતું. તો આપણે બધા સાથે મળીને કરીએ સંતો મહંતોનું સ્વાગત. ચલો ચલો. મહામંડલેશ્વર શ્રી રત્નેશ્વરી દેવી અત્રે ઉપસ્થિત થયા છે. એમની સાથોસાથ મહર્ષિ બાપુ પણ છે, અને બીજા પણ એક બાપુ છે. બધા અત્રે આવ્યા છીએ પાવન અવસર પર. આજે માતાજીનો પાટોત્સવ છે, મહામાયામાં જોગમાયા મેલડીનું, જેના કારણે અત્રે ઘણા બધા લોકો માનવ મેરામણ ઉપસ્થિત થયા છે. તો આવશે તમને મજા, અને કંઈક જવા મળશે નવું નવું અત્રે સાથે જોડે. બધા જ કાર્યક્રમને માણીશું. આગળનો જે કંઈ કાર્યક્રમ છે એના બંધ થઈ ગયું ફરતું, મારા હાથ મોડ્યા ફરતું બંધ થઈ ગયું. આમ આમ ઊંચો કરું આમ તો તમારા પગ આવી ગયા. જો આમ કરું તો તમારો મોઢો હા નીચો. હવે બરાબર. આ છે આ ભાઈનું રમકડું છે. છોકરા રમાડવાની ઉંમરમાં રમકડાથી રમે છે. ઈ ભાઈનું. અચ્છા, હા ભાઈનું બરાબર. છોકરા રમાડવાની ઉંમરે રમકડાથી રમે છે. માતાજી જલ્દી છોકરા દે, પ્રાર્થના. તો અત્રે અમે ઉપસ્થિત થયા છીએ પ્રાગટ્ય મેરડીમાં સાનિધ્યમાં. મારી સાથે છે મારા પરમ મિત્ર ભાઈ શ્રી જયંતિભાઈ બારોટ, સારા એવા ભજન આરાધક છે. ભાઈ શ્રી પ્રદીપભાઈ ઝાલાવાડી, સારા એવા લોકગાયક છે. અને ભાઈ શ્રી હિતેશભાઈ બારોટ, જોકે ગુજરાતમાં વિનર બન્યા છે. પછી બધી જગ્યાએ વિનર જ બને. પછી ગરબા હોય તે ભલે, ભજન હોય તે ભલે, કોલેજ હોય તે ભલે, ટૂંકમાં વિનર ને. આ બાજુ છે અમારે ભાઈ શ્રી કિશનભાઈ દાવડા, સારા એવા ફોરવ્હીલના આરાધક, એટલે કે ફોરવ્હીલનું કામકાજ કરે છે. તો આપણે મળીએ ભાઈ શ્રી જયંતિભાઈ બારોટને. જયંતિભાઈ, કેટલા સમયથી તમે ભજન ગઈ રહ્યા છો? તો આપણે જાણીએ 5-7 વર્ષથી ભજન ગઈ રહ્યા છીએ. હવે વાત કરીએ ભાઈ શ્રી અજીતભાઈ સાથે. તમે કેટલા વર્ષથી દાંત કાઢવાનો અનુભવ ધરાવો છો? પહેલેથી હસમુખા સ્વભાવના છે ખાસા. અને અમારા ભાઈ શ્રી કમશીભાઈ સારા એવા, એમ કહેવાય ને કે વાત જ જવાનું. ચરત માતાજીની ચરત આરાધનાના કરી શ્રોતા છે. વાહ. તો આપણે મળશું પાછા સુરેન્દ્રનગર ગામમાં જઈને સોલે ચણા અને પૂરીનું શાક ખાવા મળીએ. તો મારા પરમ મિત્ર ભાઈ શ્રી કમશીભાઈ સારા એવી ખેતી કરી રહ્યા છે, અને માલઢોર સારો એવો અનુભવ છે. તો કેટલા વર્ષથી તમે પશુપાલન કરી રહ્યા છો? 20-25 વર્ષથી પશુપાલન કરી રહ્યા છીએ. તો આપણે એમની વિશે જાણશું. ગીરની ગાય, કાંકરેજી ગાય અને જર્સી ગાય વિશે. ત્રણેય કેટલા સમયે વિહાય છે? ગીર ગાય ક્યારે? 9 મહિને. એવું ન કહેતા કે ગીર ગાય માટે 1 દબાવો, જર્સી ગાય માટે 2 દબાવો. એટલે
આ શિક્ષક છે. હવે એ ગીર ગાયનું, જર્સી ગાયનું અને એના વિશે માહિતી આપશે, કારણ કે છોકરાને સારું એવું ભણાવે છે. અમે ગાય વિશે નથી ભણ્યા. નથી ભણાવતા તો કઈ દો પર્યાવરણમાં આવું નથી આવતું. મગજમાં ચડી જાય ને ગાય તો નહોતા. હા, આમને વાત કરી ગાયને મોટા શિંગડા હોય છે. હા, બોલો. ગાયને મોટા શિંગડા હોય અચ્છા, ગાયને મોટા શિંગડા હોય છે, ચાર આંચળ હોય એને 4 આંચળ હોય છે. અચ્છા, જેમાંથી દૂધ વહી રહે છે વાહ, વહી નથી રહેતું એને ખેંચવું પડે. બરાબર, ખેંચીને દોવાનું કાઢવું પડે. કહેવામાં આવે છે બરાબર, એને દોવાનું કહેવામાં આવે છે. જય હો. આજે તો મને નથી આવડતું બરાબર. કારીગર કમશીભાઈ, તો ગાય કેટલા સમય વિનાય છે? 9 મહિને. પાકું? તો 9 મહિને વિયાય છે ગાય. આવું કમશીભાઈનું કહેવું છે. હવે આપણે શિક્ષક પાસે ખાતરી કરશું, કારણ કે એમની પાસે લેખિતમાં પુરાવો હોય. આમની પાસે પ્રેક્ટિકલમાં હોય, આમની પાસે લેખિતમાં હોય. કેટલા સમય ગાય વિયાય છે? નક્કી થયા પછી નક્કી થાય. કેમેરામાં જોઈને બોલો. નક્કી થયા પછી નક્કી થાય ક્યારે વીએ છે. અચ્છા, નક્કી થયા પછી નક્કી થાય. એટલે એમનો જવાબ રાજકારણી છે. અત્યારે થોડોક સમય રાજકારણી ભેગા રહીને આવ્યા છે, એટલે હવા અડી ગઈ છે.